નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું આપના ટેલી પ્રાઇમ કમ્પ્લીટ કોર્સ ઇન ગુજરાતીમાં. તો પાછલા લેક્ચરમાં આપણે ફિઝિકલ સ્ટોક વાઉચર વિશે શીખ્યા હતા અને આજના લેક્ચરમાં આપણે મટીરિયલ ઇન વાઉચર વિશે સંપૂર્ણ વિગતે શીખવાના છે કે આ મટીરિયલ ઇન વાઉચર શું છે, તેનો ઉપયોગ ક્યારે થાય છે, રિસિપ્ટ નોટથી તે કેવી રીતે અલગ છે અને કમ્પ્લીટ પ્રેક્ટિકલ પણ કરીશું અને તેની સ્ટોક પર શું અસર થાય છે એ પણ આજે આપણે જાણીશું. તો ચાલો મિત્રો, આજનો આપણે સમય બગાડ્યા વગર આજનો વિડિયો શરૂ કરીએ. તો મિત્રો, તમે જેમ જોઈ શકો છો આપણું ટેલી પ્રાઇમ ઓપન થઈ ગયું છે. તો સૌપ્રથમ એ સમજીએ કે મટીરિયલ ઇન વાઉચર શું છે. તો મટીરિયલ ઇન વાઉચરનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઈ મટીરિયલ આપણા બિઝનેસમાં આવે છે પરંતુ તે સામાન્ય પરચેઝ નથી. હું તમને ફરીથી સમજાવું કે મટીરિયલ ઇન વાઉચરનો ઉપયોગ ક્યારે થાય છે. તો મટીરિયલ ઇન વાઉચરનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઈ પણ મટીરિયલ આપણા બિઝનેસમાં આવે છે પરંતુ તે સામાન્ય પરચેઝ નથી, એટલે કે માલ આવે છે પણ તે સપ્લાયર પાસેથી ખરીદેલો માલ હોવો એ જરૂરી નથી, એ કોઈ પણ બીજા વ્યક્તિ પાસેથી પણ હોઈ શકે છે. તો આ વાઉચર ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અને જોબ વર્કમાં ઉપયોગ થાય છે. હું તમને એક સરળ એક્ઝામ્પલ સાથે સમજાવું. તો માનો કે તમારી કોઈ ફર્નિચરની ફેક્ટરી છે. એક કસ્ટમર પોતાનું વુડ લઈને આવે છે અને કહે છે કે આ વુડ મારા માટે તમે આ વુડમાંથી ટેબલ બનાવી આપો. અહીં એ જે વુડ છે એ તમારું નથી, તમે એને ખાલી મેન્યુફેક્ચરિંગ સર્વિસ આપી રહ્યા છો, એટલે કે કસ્ટમર એની તરફથી વુડ લાવે છે, આપણે એનું ટેબલ બનાવી આપીએ છીએ. એટલે કસ્ટમર પાસેથી આવેલા વુડનું રેકોર્ડ કરવા આપણે મટીરિયલ ઇન વાઉચરનો ઉપયોગ કરીએ છીએ. બીજું એક એક્ઝામ્પલ સમજાવો કે માનો કે એક ગાર્મેન્ટ ફેક્ટરીમાં કસ્ટમર પોતાનું ક્લોથ આપે છે, તો ફેક્ટરી માત્ર એનું સ્ટિચિંગ જ કરે છે, ક્લોથ ફેક્ટરીનું નથી. એ કસ્ટમર જે ક્લોથ છે એ બહારથી પોતે લઈને આવે છે, આ ફેક્ટરી જે છે એ ખાલી એને સ્ટિચિંગ જ કરે છે. તો આ ક્લોથ રિસીવ કરવા માટે પણ આપણે મટીરિયલ ઇન વાઉચર ઉપયોગ કરીએ છીએ. હવે મટીરિયલ ઇન અને રિસિપ્ટ નોટ વચ્ચેનો ડિફરન્સિએશન સમજો. અહીં ઘણા સ્ટુડન્ટ ઘણીવાર કન્ફ્યુઝ થઈ જાય છે. તો રિસિપ્ટ નોટ એટલે આપણે સપ્લાયર પાસેથી પરચેઝમાં માલ આવે, સપ્લાયર પાસેથી આપણે પરચેઝ માલ આવે, ઇનવોઇસ પછી આવશે, તે સમયે આપણે રિસિપ્ટ નોટનો ઉપયોગ કરીએ છીએ. મેં તમને સમજાવ્યું હતું. જો તમે એ વિડિયો રિસિપ્ટ નોટનો ન જોયો હોય તો હું તમને વિનંતી કરીશ કે તમે સૌપ્રથમ જઈ રિસિપ્ટ નોટનો વિડિયો જોજો. તો હું તમને ફરીથી સમજાવું કે રિસિપ્ટ નોટ એટલે સપ્લાયર પાસેથી આપણે પરચેઝનો માલ તો આવી ગયો છે પણ જો ઇનવોઇસ આવ્યું નથી, એ પછી આવશે, એટલે આપણે એને રિસિપ્ટ નોટનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે મટીરિયલ એનાથી સંપૂર્ણપણે અલગ છે કે કોઈ પણ મટીરિયલ જોબ વર્ક અથવા મેન્યુફેક્ચરિંગ માટે આવે તો એ પરચેઝ નથી, એ ઓનરશિપ પણ બદલાતી નથી, એટલે આપણે એમાં મટીરિયલ ઇન છે. પેલામાં ઓનરશિપ ચેન્જ થાય છે, આપણે એને પરચેઝ કરી છે, હજુ પણ ઇનવોઇસ આવ્યું નથી, એટલે આપણે રિસિપ્ટ નોટનો ઉપયોગ કરીએ છીએ. અહીં તો કસ્ટમર પોતાનું મટીરિયલ લઈને આવે છે અને આપણે એને મેન્યુફેક્ચર કરી આલીએ છીએ, એટલે આપણે મટીરિયલ ઇનનો ઉપયોગ કરીએ છીએ. હવે પ્રેક્ટિકલ સાથે સમજીએ. તો સૌપ્રથમ એ ખાતરી કરો કે જો તમે મટીરિયલ આઇટમ પહેલેથી બનાવેલું ન હોય તો આપણે બનાવી દઈશું. જેમ કે એક્ઝામ્પલ તરીકે લઉં કે વુડ, યુનિટ અને પ્લેસીસ. તો હવે આપણે વાઉચર તરફ જઈએ. સૌપ્રથમ અહીં તમે જોઈ શકો છો આપણે વાઉચર ઓપન કરી લીધું છે. તો હવે હું તમને ફરી એકવાર બધી શોર્ટકટ કી યાદ કરાવી દઉં. તો F4 આપના કોન્ટ્રા, બેંક અને કેશ વચ્ચેની જે ટ્રાન્ઝેક્શન છે એને રેકોર્ડ કરવા માટે, F5 આપનું પેમેન્ટ, F6 રિસિપ્ટ, F7 જર્નલ, F8 એ સેલ્સ અને F9 જે છે એ આપના પરચેઝ વાઉચર માટે ઉપયોગી છે. અને જેવું તમે F10 કરશો
તો અહીં આપણું ક્રેડિટ નોટ, ડેબિટ નોટ, પછી ડિલિવરી નોટ, રિસીપ્ટ નોટ, ફિઝિકલ સ્ટોક, રિજેક્શન ઇન અને રિજેક્શન આઉટ અને સ્ટોક જર્નલ. તો આ બધા જ વાઉચર આપણે એક પછી એક ફિનિશ કરી દીધા હતા. હવે આજે આપણે શો ઇનએક્ટિવમાં ફરીથી જતા રહીશું અને શો ઇનએક્ટિવમાં ગયા પછી આજે તમે જોઈ શકો છો કે અહીં બે ઓપ્શન છે, મટીરિયલ ઇન અને મટીરિયલ આઉટ. તો આપણે મટીરિયલ ઇન ને પસંદ કરીએ અને એને એક્ટિવ કરી લઈએ. તો તમે જેમ જોઈ શકો છો કે આપના મટીરિયલ ઇન નું જે વાઉચર છે એ ઓપન થઈ ગયું છે. હવે આપણે એન્ટ્રી કરીએ તો પાર્ટી નેમમાં આપણે જે એબીસી ટ્રેડર્સ ને ચૂઝ લેજર ક્રિએટ કર્યું હતું, એટલે જ મિત્રો હું તમને કહું છું કે જો તમે આગળના એક પણ વિડિયો ન જોયા હોય તો તમે એ વિડિયોને સૌપ્રથમ જુઓ અને એના પછી જ આ વિડિયો જોજો. જો તમે એ વિડિયો નહીં જોયા તો તમને આજના લેક્ચરમાં કંઈ જ ખબર નહીં પડે. તો આપણે એબીસી ટ્રેડર્સ ને ચૂઝ કરી લઈશું. હવે અહીં ઓર્ડર ડિટેલ્સ, તો આ પણ મેં તમને સમજાવ્યું હતું કે ઓર્ડર ડિટેલ્સ શું છે, કે અહીં ઓર્ડર નંબર, એની ડેટ, પછી મોડ ઓફ પેમેન્ટ, અધર રેફરન્સીસ અને ટર્મ્સ ઓફ ડિલિવરી. હવે પાર્ટી ડોક્યુમેન્ટ ડિટેલ્સમાં સૌપ્રથમ ચલન નંબર, મીન્સ કે જે ડોક્યુમેન્ટ છે એમાં હંમેશા તમારે ઉપર રાઈટ સાઈડમાં ચલન નંબર આપેલો હશે. પછી ડિસ્પેચ થ્રુ, પછી ડેસ્ટિનેશન, કેરિયર નેમ અથવા એજન્ટનો નેમ, બિલ ઓફ લેન્ડિંગ, મોટર વ્હીકલ નંબર અને ડેટ નંબર. હાલ આપણે કોઈ પણ ચેન્જીસ કરવાના નથી, એટલે આપણે એને એમના એમ રહેવા દઈશું. અને હવે તમે એક પાર્ટી ડિટેલ્સ જોઈ શકો છો, જેમ કે સપ્લાયરનું નામ એટલે બિલિંગ ફ્રોમ, એનું મેઇલિંગ નેમ, એનું એડ્રેસ, એનું સ્ટેટ, કન્ટ્રી, જીએસટી રજિસ્ટ્રેશન ટાઈપ અને જીએસટી આઈએન નંબર. એક વાત મિત્રો હંમેશા યાદ રાખજો કે કોઈ પણ જો પાર્ટીનો જીએસટી આઈએન નંબર હોય, જો ના હોય તો વાંધો નથી, પરંતુ જો એનો જીએસટી આઈએન નંબર હોય તો તમારે અહીંયા લખવો ખૂબ જ જરૂરી છે. તો આપણે હાલ આમાં કોઈ પણ ચેન્જીસ કરવાના નથી, એટલે આપણે એને એમના એમ રહેવા દઈશું. એન્ડ હવે અહીં આપણે નેમ ઓફ આઇટમ્સમાં ચૂઝ કરી લઈશું વુડ. તો અહીં આપણે વુડ ને ચૂઝ કરી લઈશું. ક્વોન્ટિટીમાં 50 પીસ ચૂઝ કરી લઈશું. 50 પીસ ચૂઝ કર્યા પછી હવે આપણે એમાં કોઈ પણ રેટ અથવા અમાઉન્ટમાં કંઈ પણ ચેન્જીસ કરવાનું નથી. હવે મિત્રો એક વસ્તુ મારે તમને કહેવાની રહી ગઈ કે અહીં તમે જેમ જોઈ શકો છો કે સોર્સ ઓફ ગોડાઉન લખેલું છે. તમે સોર્સ ઓફ ગોડાઉન લખેલું છે કે હજુ હાલ આપણે કોઈ પણ ગોડાઉનને ક્રિએટ કર્યું નથી. આપણે ગોડાઉનને ક્રિએટ કર્યું નથી એટલે અત્યારે એમાં નોટ એપ્લિકેબલ આવશે. જ્યારે પણ આપણે ગોડાઉનને ક્રિએટ કરવાનો ઓપ્શન આવશે ત્યારે હું તમને એમાં ડિટેલ્સ વાઇઝ સમજાવીશ, એટલે હાલ એમાં તમારે કોઈ પણ ચેન્જીસ કરવાનો નથી. તો માનો કે રેટ આપણે અહીં રાખી લીધો છે ₹80. તો અહીં તમે જેમ જોઈ શકો છો કે અમાઉન્ટ આપણી થઈ ગઈ છે ₹4000. અને હવે આપણી મેઇન વસ્તુ કે તમે જે મેં તમને સમજાવ્યા હતા કે કોઈ પણ વસ્તુ તમે કોઈ પણ વાઉચરની એન્ટ્રી કરો તો એમાં તમારે નરેશન લખવું ખૂબ જ જરૂરી છે. તો હવે અહીંયા આપણે નરેશન લખશું કે મટીરિયલ રિસીવ્ડ ફ્રોમ કસ્ટમર ફોર મેન્યુફેક્ચરિંગ. તો તમે જેમ જોઈ શકો છો કે આપણે નરેશન લખી દીધું છે કે મટીરિયલ રિસીવ્ડ ફ્રોમ કસ્ટમર ફોર મેન્યુફેક્ચરિંગ. તો એ કેમ લખ્યું કે મટીરિયલ ઇન વાઉચર આપણે યુઝ કરીએ છીએ અને મેં તમને હમણાં જ સમજાવ્યું કે આ મટીરિયલ ઇનમાં આપનું મટીરિયલ નથી, આ કસ્ટમરનું મટીરિયલ છે જે એ પોતે લઈને આવે છે. આપણે તો ખાલી એને મેન્યુફેક્ચર કરી આપીએ છીએ, એટલે આપણે મટીરિયલ ઇનનો યુઝ કરીએ છીએ. હવે આને આપણે સેવ કરી લઈએ તો આપણું મટીરિયલ ઇનનું પ્રથમ વાઉચર આપણે ક્રિએટ કરી લીધું છે. હવે આપણે સ્ટોક સમરીને ખોલીએ.
તો અહીં તમે જેમ જોઈ શકો છો કે સ્ટોક સમયને તમે અહીં જોઈ શકો છો, તો જેમ તમે સ્ટોક સમય જોઈ શકો છો તો અહીં આપના બીજા 40 પીસ વુડના બીજા 40 પીસને તમે જોઈ શકો છો, રેટ એનો 18 રૂપીસ 3200 ની વેલ્યુ પ્રમાણે. તો શું જોવા મળે છે તમને, તો વુડનો સ્ટોક વધ્યો પરંતુ કોઈ પણ પરચેજ વાઉચર બની નથી, ના કોઈ કેશ એન્ટ્રી છે, ના કોઈ બેંક એન્ટ્રી છે, ના કોઈ સપ્લાય એન્ટ્રી છે. આ માત્ર આપણને મટીરિયલ જે છે એ રિસીવ થયું છે. તમે એમાં પણ અંદર જશો તો એમાં ઇનવર્ડ અને આઉટવર્ડ તમે બંને જોઈ શકો છો. અહીં તમે એપ્રિલનું ઓપનિંગ બેલેન્સ જોઈ શકો છો કે અહીં આપણું જે વુડ છે તો ઇનવર્ડ, તો આ આટલા પીસ આપણા ઇનવર્ડ આવ્યા છે અને આ આઉટવર્ડ મીન્સ કે આટલા પીસ બહાર ગયા છે, અને ક્લોઝિંગ બેલેન્સમાં તમે 40 પીસને જોઈ શકો છો. તો હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શું મટીરિયલ ઇનથી લેઝર બદલાય છે? તો જવાબ છે ના. મટીરિયલ ઇન એ ઇન્વેન્ટરી વાઉચર છે, એ માત્ર સ્ટોકને અસર કરે છે, આપના અકાઉન્ટિંગ બુક્સને અસર કરતી નથી. તો ઘણા વિદ્યાર્થીઓ મિત્રો ભૂલો એવી કરે છે કે રિસિપ્ટ નોટને બદલે મટીરિયલ ઇનને વાપરે છે. મટીરિયલ ઇનને બદલે રિસિપ્ટ નોટને વાપરી દે છે. મટીરિયલ આઇટમ બનાવતા નથી, રોંગ ક્વોન્ટિટી નાખી દે છે, પછી નરેશન લખતા નથી અને સ્ટોક સમરીને ચેક કરતા નથી. તો આ ભૂલોને તમારે હંમેશા ટાળવાની છે. તો આજે આપણે શું શીખ્યા એનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. તો આજે આપણે મટીરિયલ શું છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે, એનું રિયલ લાઈફ એક્ઝામ્પલ શીખ્યા, રિસિપ્ટ નોટ સાથેનો એનો ડિફરન્સિએશન આપણે સમજ્યા, એની કમ્પ્લીટ પ્રેક્ટિકલ સમજ્યા, મેં તમને એની સ્ટોક પર જે સમરી સ્ટોક છે એના પર શું ઇફેક્ટ થાય છે એ બતાવી, અને મેં તમને જે વિદ્યાર્થીઓ કોમન મિસ્ટેક કરે છે એ પણ સમજાવ્યું. તો આજનું તમારું હોમવર્ક એ છે કે કસ્ટમર રાજ ફર્નિચર તરફથી 80 પીસ વુડ મેન્યુફેક્ચરિંગ માટે રિસીવ કરો, મટીરિયલ ઇન વાઉચર બનાવો અને પછી સ્ટોક સમરીમાં એની ઇફેક્ટને જુઓ. અને હોમવર્ક પૂર્ણ થયા પછી કોમેન્ટમાં જરૂર લખજો કે હોમવર્ક ડન, અને જો કોઈ ક્વેશ્ચન હોય તો પણ કોમેન્ટમાં જરૂર પૂછજો. તો મિત્રો આજે આપણે મટીરિયલ ઇન વાઉચરને સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથે શીખ્યા. જો તમે મેન્યુફેક્ચરિંગ અથવા જોબ વર્ક કરતી કંપનીમાં કામ કરશો તો આ વાઉચરનો તમારે ઉપયોગ વારંવાર થતો જોવા મળશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મટીરિયલ આઉટ વાઉચર અને આપણું ફર્સ્ટ ગોડાઉન કઈ રીતે ક્રિએટ કરવું એના વિશે શીખીશું. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. હું વેદાંત પટેલ મળીશ તમને નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.